હેલો એવરીવન, સ્વાગત છે તમારું રક્ષાબંધનના વ્લોગમાં। તો મસ્ત મજાના રેડી થઈ અને અમે લોકો નીકળી ગયા હતા। રસ્તામાં જરા પણ ટ્રાફિક નહોતી અને ત્યાં પહોંચ્યા એટલે ધ્યાનાએ જીયાંશને રાખડી બાંધી દીધી અને પછી મારા જે નણંદ છે ધારાબેન એણે પણ મેહુલને રાખડી બાંધી દીધી અને એની સાથે રાખડી બાંધવામાં હવે ભાઈની સાથે ભાભીની પણ રાખડી ચાલુ થઈ છે એટલે એણે મને પણ રાખડી બાંધી દીધી અને પછી મોં મીઠું કરાયું। અહીંયા જોયું ને તો જીયાંશ તો રમકડાથી માંડ્યો રમવા, કારણ કે નવા રમકડા હોય એટલે મજા આવે। અને પછી હું મારા મામાના છોકરાને રાખડી બાંધવા માટે આવી ગઈ, પ્રિતેશને, અને એને મેં રાખડી બાંધીને મોં મીઠું કરાયું। અને ઘરે આવ્યા તો મારા માસીજીની છોકરી જે છે ડિમ્પલે મેહુલને રાખડી બાંધવા માટે આવી હતી, તો એણે મેહુલને રાખડી બાંધી દીધી અને ત્યારબાદ મને પણ રાખડી બાંધી અને મોં મીઠું કરાવ્યું। અને અહીંયા મોં મીઠું કરાવવામાં ચોકલેટનો રિવાજ ચાલુ થયો હતો એટલે મેડમે અમને આપી દીધી ચોકલેટ અને ત્યારબાદ મારા ભાઈને ભાભી રાખડી બાંધવા માટે આવી ગયા હતા। તો એ ચારને મેં રાખડી બાંધી દીધી, કારણ કે મારા બે ભત્રીજા છે, ભત્રીજી નથી, મતલબ એ લોકોને બેન નથી એટલે ફઈ જ રાખડી બાંધે, એટલે મેં બેયને પણ રાખડી બાંધી દીધી। તો આ રીતે મસ્ત મજાની રક્ષાબંધન સેલિબ્રેશન કરી। તમારી રક્ષાબંધન કેવી રહી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો।